TCM ગાઈડ વેબ એપ્લિકેશન અને વેબસાઇટ બંનેની ઉપર આપણે TCM રેવન્યુ હિસાબબંધનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેને એક્સેસ કરવા માટે તમારે TCM ગાઈડ એપ્લિકેશનમાં લોગિન કરી શકો છો, અથવા તો ડાયરેક્ટલી પણ હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, ત્યાંથી પણ તમે જઈ શકો છો. તો આ છે TCM ગાઈડની એપ્લિકેશન અને વેબસાઇટ. એની અંદર તમારે પોતાનું લોગિન કરી લેવાનું છે અને જે વેરીફાઈ થયા બાદ તમે ગો ટુ TCM ઓફિસના પેજ ઉપર તમે જઈ શકશો, જેમાં અલગ અલગ સેવાઓ અહીં આપવામાં આવી છે. અને જેની અંદર વેબ એપ્લિકેશનનું જે સેક્શન છે એની અંદર સૌથી નીચે અહીંયા મહેસૂલી હિસાબબંધ, રેવન્યુ હિસાબબંધ, જેની ઉપર તમે ક્લિક કરશો તો સીધા તમે એ વેબસાઇટ ઉપર પહોંચી જશો. આ પેજ ઉપર તમને કેટલીક ગાઈડલાઇન્સ અને માહિતી પૂરી પાડવામાં આવી છે. TCM ગાઈડ રેવન્યુ હિસાબબંધ માટે જે પ્રાઇઝિંગ, જે ફી નક્કી કરવામાં આવી છે, સામાન્ય ફી, તો એ પણ અહીંયા આપ જોઈ શકો છો. સૂચનાઓ વાંચ્યા પછી તમે પોર્ટલમાં પ્રવેશ કરી શકો છો. એટલે સીધા તમે અહીં લોગિન પેજ ઉપર પહોંચી જશો. લોગિન બટન ઉપર ક્લિક કરીશું તો આ પેજ ઉપર તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે જે કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તેને આપણે શાંતિથી વાંચી લેવાની છે. પછી પેમેન્ટ કરવાનું છે અને ન્યૂ રજિસ્ટ્રેશનમાં જઈને તમારે રિક્વેસ્ટ પાસકી કરવાનું છે અને તમારી રિક્વેસ્ટ કન્ફર્મ થયા બાદ તમે લોગિન કરી શકશો. તો અહીંયા નીચે તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન એન્ડ પેમેન્ટ. તો અહીં QR કોડ આપેલો છે, એની ઉપર તમે પેમેન્ટ કરશો. એની કેટલીક જરૂરી સંબંધિત જે સૂચનાઓ છે તે વાંચી લેવી અને ત્યારબાદ નીચે રજિસ્ટ્રેશનની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ દરેક ફિલ્ડમાં જે આપણે ગુજરાતી ભાષામાં જ તમારું ડિસ્ટ્રિક્ટનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ એ ગુજરાતીમાં લખવાનું છે અને ઈમેલ આઈડી છે એ ઇંગ્લિશમાં લખવાનું છે. અને જે તમે પેમેન્ટ કર્યું છે એનું ટ્રાન્ઝેક્શન આઈડી, ડેટ અને ટાઈમ અહીંયા તમારે મેન્શન કરવાનું છે અને રિક્વેસ્ટ પાસકી ઉપર તમે જશો એટલે તમારી રિક્વેસ્ટ છે એ સબમિટ થઈ જશે. તો અહીંયા હું કોઈપણ ગુજરાતનું રેન્ડમલી કોઈ ગામ લઈ લઉં છું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે રાજકોટ જિલ્લો, માંડવી તાલુકો અને માંડવી ગાંવ અને જે test1234@gmail.com આપણે અહીંયા આગળ એક જે ટેસ્ટ માટેનો એક ઈમેલ આઈડી આપણે અહીંયા આગળ નાખ્યો છે અને આપણી ટ્રાન્ઝેક્શન આઈડી, ડેટ અને ટાઈમ અહીંયા મેન્શન કર્યું છે અને આપણે અહીંયા આગળ રિક્વેસ્ટ પાસકી કરીશું. તો આપણી જે પાસકી છે એની રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ સેન્ડ થઈ ચૂકી છે. હવે આપણે રિક્વેસ્ટ જ્યાં સુધી કન્ફર્મ ના થાય, એપ્રૂવ ના થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે. એ 12 કલાકનો સમય લઈ શકે છે. તો આપણી રિક્વેસ્ટ હવે એપ્રૂવ થઈ ચૂકી છે. આપણા ઈમેલ ઉપર રિક્વેસ્ટ એપ્રુવલનો ઈમેલ પણ આવી ચૂક્યો છે અને ઈમેલની અંદર આપણે જે પણ પૈસા આપણે એની ફી ભરી છે આ પોર્ટલને એક્સેસ કરવા માટે, તેની પણ આપણે રિસિપ્ટ ઈમેલમાં આવી ચૂકી છે. તો હવે આપણે લોગિન કરીશું. લોગિનમાં સેમ આ રીતે જે રીતે આપણે ગુજરાતીમાં ટાઈપ કર્યું હતું રજિસ્ટ્રેશન વખતે, એ જ રીતે આપણે અહીંયા લોગિનમાં પણ સેમ આપણે અહીંયા ગુજરાતીમાં જ ટાઈપ કરવાનું છે. અંગ્રેજીમાં તમે ટાઈપ કરશો તો તમારું લોગિન નહીં થઈ શકે, કારણ કે જે ક્રેડેન્શિયલ તમે પહેલાં રજિસ્ટ્રેશન વખતે આપ્યા છે એ જ ક્રેડેન્શિયલ તમારે यहाँ પર ઉપયોગ કરવા પડશે. તો આપણે લોગિન કરીએ. લોગિન સક્સેસફુલ થઈ ચૂક્યું છે. અને આપણે હવે એના હોમ પેજ પર આપણે આવી ચૂક્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણને જે હિસાબબંધની અંદર જે પણ આપણે જરૂરી નમૂનાઓ બનાવવાના હોય છે એમાં જમીન મહેસૂલ કે લોકલ ફંડ, વીપી શેષ, શિક્ષણ ઉપકર, એ મુખ્યત્વે 3 નમૂના હોય છે. અને જે આપણે આ પોર્ટલની અંદર આપણે વર્ષ વાઇઝ બનાવી શકીએ છીએ. એટલે આ વર્ષે પહેલીવાર તમારે જે ડેટા ફિલ કરવાનો છે, ડેટા તમારે જે સ્ટોર કરવાનો છે, પછી આવતા વર્ષ માટે તે કામ લાગશે. અને સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીં મહેસૂલી વર્ષ પસંદ કરો. મહેસૂલી વર્ષ પસંદ કરીને તમારે એને લોક કરવાનું છે. તમારે અહીંયા અનલોક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે પાસકી જે તમને મળી છે ઈમેલ દ્વારા, એ તમને અહીંયા આગળ એન્ટર કરશો અને ઓકે કરશો એટલે આ જે
મહેસૂલી વર્ષ છે એ અહીંયા પર અનલોક થઈ જશે અને એને તમે હાલ 25-26નું વર્ષ ચાલે છે 2025-26, તો તે તમારે સિલેક્ટ કરવાનું છે અને લોક કરવાનું છે. એટલે આ હવે લોક થઈ જશે. તમે જે પણ ડેટા ફિલ કરશો એ આ વર્ષની અંદર જ એ એડ થતા રહેશે. હવે લોકલ ફંડ ગુણક જે હરેક જિલ્લાની અંદર અલગ અલગ હોઈ શકે છે, કારણ કે આપણે જે આકાર જે આપણે ખેતીનો આકાર હોય છે એના 2.5 ગુણા 2 ગુણા જિલ્લા વાઇઝ કદાચ અલગ હોઈ શકે છે. તો આપણે અહીંયા આગળ જે બાય ડિફોલ્ટ છે 2.5 લીધો છે. તમે ધારો તો તમે અહીંયા આગળ ચેન્જ કરી શકો છો તમારા જિલ્લામાં કોઈ અલગ ગુણક અગર ઉપયોગમાં લેવાતો હોય તો. હવે અહીંયા મહેસૂલી જમીન મહેસૂલનું ટેબ જે છે એ ઓપન છે. તો તમે મેન્યુઅલી પણ અહીંયા પર ડેટા તમે નાખી શકો છો. ખાતા નંબર, ખાતાનું નામ, ક્ષેત્રફળ, ખેતીનો આકાર, બિનખેતી આકાર, ફરતી વગેરે અને એડ કરશો તો એ નામ સીધા અહીંયા નીચે એડ થઈ જશે. જો આપણે એડ કરીને એક જોઈ લઈએ, ખાતા નંબર 1. યાદ રહે કે અહીંયા આગળ દરેકે દરેક જે ન્યુમેરિકલ છે, આંકડાકીય માહિતી છે, એ દરેકે દરેક ઇંગ્લિશમાં હોવી જોઈએ અને બાકી શબ્દો જે છે એ બધા આપણા ગુજરાતીમાં હોવા જોઈએ. તો આપણો જે નમૂનો છે એકદમ સારો બનશે અને કોઈ પણ ભૂલ નહીં આવે. ખાતેદારનું નામ આપણે સિલેક્ટ કરીએ, કનુભાઈ. હું થોડા જ અક્ષરો ટાઈપ કરું છું, આખું વાક્ય ટાઈપ નથી કરતો. ક્ષેત્રફળ તમારે જે રીતે તમે દર્શાવી શકો છો. દાખલા તરીકે મેં 22.00 દર્શાવ્યું છે. ખેતીનો આકાર જે છે એ હું અહીંયા આગળ 5 દર્શાવું છું અને બિનખેતીનો આકાર અહીંયા આગળ 2 દર્શાવું છું. ઓકે. ફરતી નથી માટે હું એને લેતો નથી અને એડ કરું છું. તો તમે જોઈ શકશો કે અહીંયા નીચે એ ખાતું એડ થઈ ચૂક્યું છે. અહીંયાથી તમને લાગે કે કોઈ ભૂલ છે તો એને તમે એડિટ અથવા તો તમે એને કેન્સલ પણ કરી શકો છો. તો આ તો રહી આપણી મેન્યુઅલી ડેટા ફિલ કરવાની વાત. તમે ધારો અને તમારી પાસે જો કોઈ એક્સેલ શીટ હોય કે જેની અંદર તમારી પાસે દરેકે દરેક નામો જે ગુજરાતીમાં ટાઈપ કર્યા હોય તેના આકાર અને ક્ષેત્રફળ બધું ટાઈપ કરેલું હોય તો તેને સીધી પણ અહીંયા પર અપલોડ તમે કરી શકો છો, ઇમ્પોર્ટ કરી શકો છો. તો એના માટે સૌથી પહેલાં તમારે પોર્ટલ ઉપર સૌથી પહેલાં ઉપયોગ માટે સમજૂતી છે એ વાંચી લેવાની છે. એની ગણતરી કેવી રીતે થાય છે અને કેવી રીતે આ પેજ કામ કરે છે. તો અહીંયા જુઓ કે બ્લેન્ક એક્સેલ શીટ ડાઉનલોડ કરવાનું બટન છે. અહીંયા આગળ તમે અહીંયા આગળ ડાઉનલોડ કરશો એટલે તમારી એક્સેલ શીટ છે એ ડાઉનલોડ થઈ જશે. તો અહીંયા જુઓ આ એક્સેલ શીટની અંદર જે 4 નામો છે એ બાય ડિફોલ્ટ આપેલા છે, કારણ કે કેવી રીતે આની અંદર નામો તમારે નાખવાના છે એ બતાવવા માટે મેં અહીંયા આગળ જે નામો છે પહેલેથી ટાઈપ કરીને રાખ્યા છે. ઉપરના હેડિંગને તમારે કોઈપણ જાતની છેડછાડ કરવાની નથી. ફક્ત આ નામો છે એની જગ્યાએ તમારા ગામના તમારા રેવન્યુ નંબર 8A મુજબ જે તમારા નામો છે એ જ તમારે નામો અહીંયા આગળ ટાઈપ કરી અથવા તો કોપી પેસ્ટ કરીને અહીંયા આગળ લાવવાનું છે. એનો એરિયા એટલે કે ક્ષેત્રફળ, એગ્રી એટલે કે ખેતી અને નોન એગ્રી એટલે કે બિન ખેતી અને ફળતી, આ બધું જ અહીંયા આગળ લખી દેશો એટલે એક વખત તમારું આખી એક્સેલ શીટ તૈયાર થઈ જશે. તમે મેન્યુઅલી પણ કરી શકો છો અને એક્સેલ શીટમાં ડાયરેક્ટલી પણ તમે ઇમ્પોર્ટ કરી શકો છો. તો આ એક્સેલ શીટ આખી તમારે ફિલ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે જો નીચે આ એક ઓપ્શન આપ્યો છે ચૂઝ ફાઇલ. એમાં જઈને તમારે એ ફાઇલને ચૂઝ કરી લેવાની છે અને ઇમ્પોર્ટ એક્સેલ કરશો એટલે આખો ડેટા તમારો અહીંયા આવી જશે. આપણે એક ડેટા ઇમ્પોર્ટ કરી જોઈએ. ઓકે, તો મેં એક ફાઇલ અહીંયા આગળ ચૂઝ કરી છે અને એને હું ઇમ્પોર્ટ કરવા જઈ રહ્યો છું. ઇમ્પોર્ટ એક્સેલ બટન પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ત્યાં આગળ પ્રોસેસિંગ લખીને આવી જાય છે. એટલે કે પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ પૂરી થઈ ગયા પછી થોડી તમે 2 સેકન્ડ રાહ જોશો એટલે બધી જ તમારી જે પણ ડેટા છે બધો જ આની અંદર ઇમ્પોર્ટ થઈ જશે. હા, તો તમે જોઈ શકો છો આપણો બધો ડેટા ઇમ્પોર્ટ થઈ ચૂક્યો છે અને અહીંયા નીચે જો જુઓ તો તમારા ખાતા નંબર, ખાતેદાર અને ક્ષેત્રફળ અને આકાર બધું જ આવી ગયું છે. હવે નીચે જે બીજો સેક્શન છે એની અંદર પાછલી, બાકી અને જાદે. તમારા ગયા વર્ષનો જે હિસાબંધ કરેલો છે એની અંદર પાછલી, બાકી અને જાદે જો હોય તો તમારે અહીંયા આગળ એને એડ કરી દેવાની છે. તમે એને એડિટ પણ કરી શકો છો અને ચાલુ વસૂલાત એટલે કે તમારા આ વર્ષના જેટલા પણ તમે
પહોંચો ફાડી છે એ બધી જ પહોંચો તમારે અહીંયા ખતરવાની છે. તમે રોજમન નંબર નહીં લખશો તો ચાલશે, કારણ કે તમે 8 બ અગર તમારે બનાવવો નથી તો તમે રોજમન નંબર નહીં લખો, પહોંચ નંબર નહીં લખો તો ચાલશે. તો ખાલી ચાલુ વસૂલાત છે એ જ અહીંયા તમે દર્શાવી દેજો. અને આ છેલ્લી જે લાઈન છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા આગળ તમે થોડો કન્ફ્યુઝનમાં રહેશો. અહીંયા ગત વર્ષની માહિતી અથવા તો કુલ માંગણું જે તમને તાલુકામાંથી આપવામાં આવ્યું છે કે તમારું માંગણું આટલું છે, અથવા તમારી પાસે પહેલેથી ડેટા છે, તો એ માંગણું તમારે અહીંયા આગળ ફિલ કરી દેવાનું છે. તો આટલું કર્યા પછી આપણો આ નમૂનો નંબર 11 જે છે એ બનવા માટે આપણું પેજ રેડી થઈ જાય છે. મેં રેન્ડમલી ડેટા અહીંયા થોડા ફિલ કરી દીધા છે. તો ડેટા તમારો ફિલ થઈ જાય પછી તમારે સૌથી નીચે અહીં જશો એટલે અહીંયા આગળ રિપોર્ટના નામ એટલે કે નમૂના નંબર 11 અહીંયા તમે પ્રિવ્યૂ અને એક્સેલ ડાઉનલોડ કરી શકશો. તો હું પહેલાં પ્રિવ્યૂ જોઈ લઉં છું. તો પ્રિવ્યૂ પર તમે ક્લિક કરશો એટલે તમારો નમૂનો નંબર 11 જે છે એ આખો પબ્લિશ થઈ જશે. અને છેલ્લે પણ તમે જોઈ શકો છો કે તમારા કુલ માંગણા અને આ વર્ષની વસૂલાત બંનેનો ફેરફાર પણ આવી જાય છે. તો અહીંયા તમે સીધા યા તો કંટ્રોલ P કરીને પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ લઈ શકો છો, અથવા તમે ધારો તો તમે સીધી એની એક્સેલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો બંને ઓપ્શન અહીંયા આપણે આપેલા છે. તો આપણો ગામ નમૂના નંબર 11 જે છે એ તમે જોઈ શકો છો કે આ રીતે તૈયાર થઈ જશે. એકદમ વ્યવસ્થિત રીતે દરેકે દરેક પેજની અંદર એના જે કોલમ્સ છે, રો છે, વહેંચાઈ જશે અને જેટલા પણ પેજનું થશે એ ઓટોમેટિક બનતું રહેશે. તો અહીંયા આપણો ગામ નમૂના નંબર 11 જે છે એ તૈયાર થઈ જાય છે અને તમે અહીંયાથી તમે પ્રિન્ટ પણ લઈ શકો છો અને એના કોલમ્સ અને રો એકદમ વહેંચાયેલી દરેક પેજમાં આવી જાય છે. અને છેલ્લે એનું ટોટલ અને જે ફેરફાર છે એ પણ નિયમ મુજબ એની ગણતરી મુજબ આવી જાય છે અને કોઈ પણ પ્રકારની ભૂલ થવાની અહીંયા સંભાવના એકદમ નહિવત થઈ જાય છે. ઓકે, તમે અહીંયાથી એક્સેલ પણ ડાઉનલોડ કરી શકો છો. તો એક્સેલ ડાઉનલોડ પર તમે ક્લિક કરશો એટલે સીધી તમારી એક્સેલ જે છે એ ડાઉનલોડ થવાની સ્ટાર્ટ થઈ જશે. તો આ થયું આપણું જમીન મહેસૂલનું કામ. હવે જમીન મહેસૂલના બીજા નમૂનાઓ જે છે એ અહીંયા નીચે બીજા નમૂના ઉપર ક્લિક કરો, અહીં લખ્યું છે એની પર તમે ક્લિક કરશો એટલે બીજા પેજ ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો અને તમે જોઈ શકો છો અહીંયા 8બ જેનું કામ હજુ ચાલુ છે. 2-3 દિવસમાં એનું કામ પણ પૂરું થઈ જશે. નમૂના નંબર 1ની તારીખ, નમૂના નંબર 2ની તારીખ, નમૂના નંબર 3ની તારીખ, 4ની તારીખ, 5નો ઠરાવ બંધ, નમૂના નંબર 9 જમીન મહેસૂલ રોજમીની તારીખ, નમૂના નંબર 10 જમીન મહેસૂલના ચલની તારીખ અને જમીન મહેસૂલ વસૂલ બાકીનો તખતો. એ બધા જ નમૂના અહીંયા તમને રેડીમેડ ફોર્મેટની અંદર મળી જશે. તો તમારે અમુક માહિતી ભરવી પડશે, અમુક માહિતી છે ઓટોમેટિક ફેચ થઈ છે તમે જૂની માહિતી ભરી છે એના દ્વારા. તો જે માહિતી ભરવાની હોય છે, જે માહિતી તમારે ભરવી જરૂરી હોય છે એ માહિતી ભરી અને તમે આ નમૂનાઓ બનાવી શકો છો. દાખલા તરીકે આપણે જોઈ લઈએ કે જમીન મહેસૂલના ચલણની તારીખ, તો તમે 8 નંબર પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું લોગિન સેશન વેરીફાઈ કરવામાં આવશે. એની પર તમે ક્લિક કરશો એટલે તમારું આ ફોર્મ જે છે એ ખુલી જાય છે. તો તમે જે મહેસૂલી વર્ષ સિલેક્ટ કર્યું હતું આપણા જમીન મહેસૂલના પેજ ઉપર, એ જ મહેસૂલી વર્ષ બધા જ નમૂનામાં હવે સિલેક્ટેડ રહેશે. અને અહીંયા તમારે જે નાખવાનું જે છે એ એડિટ પર ક્લિક કરશો પછી તમે આ બધા ફિલ્ડ જે છે એ એક્ટિવ થશે. દાખલા તરીકે આપણે જમીન મહેસૂલનું કુલ માંગવું છે એ આપણે નાખી દઈએ કે ભાઈ 45,000 રૂપિયા આપણું જમીન મહેસૂલનું માંગવું છે. હવે તમે ચલણ નંબર અહીંયા 1 કરશો એટલે 1 નંબર, 2 નંબર ઓટોમેટિક નંબરો તમારા બનતા રહેશે. 4 નંબર, તમે આખા વર્ષ તમે 5 ચલણ કર્યા છે, દરેકની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે. દાખલા તરીકે કોઈ ચલણ તમે કર્યું હોય જાન્યુઆરીની અંદર, જાન્યુઆરીની 15 તારીખે ચલણ કર્યું છે. બીજું કોઈ ચલણ તમે કર્યું છે માર્ચની 4 તારીખે. તો આ રીતે આપણે અને અહીંયા આપણે બાકી જે ચલણ પ્રમાણેની બધી જ આપણો ડેટા જે છે આપણે નાખી દેવાનો છે. હું એક વખત રેન્ડમલી તમને નાખીને બતાવી દઉં છું.
તો આપણે જે પણ ડેટા આપણી પાસે હતો એ ફિલ કર્યો છે ચલણ મુજબ. તો અહીંયા નીચે જોઈ શકો છો તમે કે ટકાવારી પણ અહીંયા પર ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈને આવી જાય છે. તો અહીંયા સીધી તમારે માહિતી સેવ કરવાની છે. સેવ માહિતી થઈ જશે અને સીધા તમે પ્રિવ્યૂ કરશો એટલે તમારો નમૂનો જ છે એ બનીને આવી જશે. તમે સીધા ડાઉનલોડ પણ કરી શકો છો અને અહીંયાથી તમે પ્રિન્ટ પણ લઈ શકો છો. હું Ctrl+P આપું છું. આ તમે ડેસ્કટોપ ઉપર કે લેપટોપ પર તમે કામ કરશો તો તમને સારો એક્સપિરિયન્સ રહેશે. તો તમે જોઈ શકો છો કે આપણી નમૂનામાં 10 જમીન મહેસૂલ ચલણની તારીખ છે એ આખી આવી ગઈ છે. તો અહીંયાથી તમે Ctrl+P કરીને પ્રિન્ટ લઈ શકો છો. હવે આપણે બેક જઈએ અને બીજા નમૂનાઓ જોઈએ. ઓકે, તમારે જમીન મહેસૂલ વસૂલ બાકીનો તકતો કાઢવો હોય તો છેલ્લો નમૂનો છે, નમૂના નંબર ક્રમ નંબર 9. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે નમૂનો આખો ખુલી જશે. એનું ફોર્મની અંદર આપણે થોડી ઘણી વિગતો ભરીશું અને થોડી ઘણી વિગતો ઓટોમેટિક ફેચ થઈ જશે. તો ગામનું નામ, તાલુકો, જિલ્લો અને વર્ષ અને નમૂનાનું નામ એ ઓટોમેટિક આવી જાય છે. અને આખા પેજની અંદર જે ગણતરી આપણે કરી છે એ ગણતરી કેવી રીતે થઈ છે એ પણ તમે અહીંયા પર જોઈ શકો છો. હવે અહીંયા એડિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એડિટનો ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે. એડિટ એનેબલ થયા પછી નમૂના નંબર 11 પ્રમાણે જે માંગનું છે એ તમારે અહીંયા આગળ નાખી દેવાનું છે. દાખલા તરીકે પાછલી બાકી, ગત વર્ષની પાછલી બાકી જે હતી એ 250 રૂપિયા બાકી હતી અને કાયમ જે છે એ 15,000 રૂપિયા છે. અને ફરતી કઈ હતી નહીં, અથવા તો ફરતીમાં તમે 300 રૂપિયા લખી દે, ગયા વર્ષની ફરતી લેવાની વસૂલ કરવાની બાકી હતી. તો જે ટોટલ માંગણું બન્યું એ આપણું આટલું માંગણું બન્યું છે. અને પછી ગત વર્ષની જાદે હતી જે આપણે કુલ માંગણામાંથી આપણે બાદ કરવી પડશે. તો જાદે જે હતી એ 450 રૂપિયા હતી, તો એ બાદ થશે. કોઈ છૂટ આપણે મળવાની હોય અથવા તો જે આકાર પ્રમાણે જે છૂટ મળવી હોય એ પણ તમે દર્શાવી શકો છો અહીંયા આગળ. તો એ માની લો કે એ અહીંયા આગળ 3,500 છે. તો ટોટલ માંગવું જે વસૂલ લેવા જો માંગવું છે એ 11,600 થઈ ગયું આપણું. બધી જ ગણતરી છે એ ઓટોમેટિક થાય છે. ચલણ મુજબની જે વસૂલાત કરી આ વર્ષે તમે કે પાછલી બાકી તમારી હતી કેટલી? પાછલી બાકી તમારી હતી 250 અને તમે 250 જે છે તમે વસૂલ કરી ચૂક્યા છો. તો તમારે 250 અહીંયા દર્શાવી દેવાના છે. ઓકે, અને ચાલુ વસૂલાત તમારું માંગણું કુલ છે 11,600 અને તમે વસૂલાત કરી છે 15,000 રૂપિયા. તો હવે જાદે મળશે ને, તો 15,250 તમારી ટોટલ વસૂલાત થઈ ગઈ છે. હવે વસૂલ નહીં કરેલું, કોઈ વખત સરકાર કોઈ ખેડૂતો પાસેથી વસૂલ કરવા માટે મનાઈ હુકમ લાવી હોય કે એને મુલતવી રાખવામાં આવ્યું હોય, તો એવા સંજોગોમાં હોય એ તમે અહીં દર્શાવી શકો છો. ના હોય તો 0 બતાવવાનું છે. પછી હેરફેરથી દાખલા તરીકે આવું પણ બને કે ભાઈ આ 250 રૂપિયા છે તમે ચાલુમાં વસૂલ કર્યા છે, તો આ 250 તમે અહીંયા આગળ બતાવી શકો છો. તો અહીંયા હેરફેર નથી, તો અહીંયા આગળ આપણે ચાલુ વસૂલાત બાકી વસૂલાત કરી છે આપણે, તો એના એ જ ખાનામાં આપણે રાખીએ. તો અહીંયા તમે જોશો કે વસૂલ લેવા જો માંગનું જે હતું એ આપણું 11,600નું હતું અને આપણું માંગનું છે એ ચલણ મુજબની વસૂલાત બાદ કરતાં એ 3,650 થાય છે. હવે જે 3,650 છે એ આપણે વસૂલાત વધારે કરી છે, એટલા માટે હવે આવનાર વર્ષ માટે એ જાદે રહેશે. તો ઓટોમેટિક એ અહીંયા આપણે કેલ્ક્યુલેશન થઈને આવી ગયું છે. તો અહીંયા તમે સેવ કરશો, સેવ કરીને પ્રિવ્યૂ કરશો એટલે તમારો નમૂનો છે એ અહીંયા સેવ થઈ જશે. આ તમારો નમૂનો છે અને અહીંયાથી તમે સીધા Ctrl+P કરશો એટલે તમે અહીંયા એને પ્રિન્ટ લઈ શકશો. તો આ રીતે આપણો અહીંયા આગળ જમીન મહેસૂલ વસૂલાત બાકીનો તકતો પણ તૈયાર થઈ ચૂક્યો છે. તો એ રીતે આપણે બધા જ નમૂનાઓ જે છે એ અહીંયા આપણે બનાવી શકીએ છીએ. તો હિસાબની જે કાર્યવાહી છે એકદમ આસાન થઈ જાય છે. આ તો થઈ આપણી જે જમીન મહેસૂલની એટલે લોકલ ફંડની વાત. તો હવે નેક્સ્ટ નમૂનાઓ જે છે આપણા VPCS અને શિક્ષણ ઉપર, એના વિશે પણ આપણે થોડું જાણી લઈએ.
તો તમે VPCS ના ટેબ ઉપર તમે ક્લિક કરશો એટલે સેમ આ જ પેજ ત્યાં આગળ રેપ્લિકેટ થયેલું છે અને તમારે કોઈપણ પ્રકારની માહિતી અહીંયા આગળ નાખવાની નથી. ફક્ત તમારે જે વસૂલાત કરી છે તમે અને તમારી પાછલી બાકી કે જાદે હોય એ જ નાખવાની છે. તો અહીંયા આગળ દરેક પેજને તમારે એક્સેસ લેવા માટે અહીંયા તમારે પોતાની પાસકી નાખવી પડશે. તો જે પાસકી છે એ હું અહીંયા આગળ અનલોક કરવા માટે નાખું છું. તો આ પેજ જે છે અનલોક થઈ જશે. તો તમે જોઈ શકો છો દરેકે દરેક જે આપણા ખાતેદારોના નામ અને વિગત હતી એ બધી આવી ગઈ છે. અહીંયા ખાતેદારોની આગળ આપણે પાછલી બાકી જાદે નાખવાની છે અને અહીંયા વસૂલાત કેટલી કરી છે એ રોજબેડ નંબર અને પહોંચ નંબર તમે નાખી શકો છો. જો ન નાખવું હોય તો પણ ચાલશે. અને અહીંયા એ જ રીતે જેવી રીતે જમીન મહેસૂલમાં આપણે જોયું કે કુલ માંગણું અથવા તો ગત વર્ષની VPCSની માહિતી તમે નાખશો એટલે તમારું પ્રિવ્યૂ કરશો એટલે તમારો નમૂનો જે છે એ તૈયાર થઈ જશે. VPCS રજિસ્ટર તૈયાર થઈ જશે. તમે Ctrl P કરશો એટલે આખું જ તમારું આ જે VPCS રજિસ્ટર છે એકદમ સુંદર ફોર્મેટની અંદર કોલમ અને રોમાં વહેંચાઈ જઈ અને પ્રિન્ટ માટે રેડી થઈ જશે. તો આ હતું આપણું VPCS રજિસ્ટર. સેમ એ જ રીતે આપણે શિક્ષણ ઉપકરણનું પણ જોઈ લઈએ. શિક્ષણ ઉપકરણની અંદર પણ તમારે અહીં શિક્ષણ ઉપકરણના ટેબ ઉપર ક્લિક કરશો એ તમારી પાસે પાસકી માંગશે. અનલોક એ તમારું VPCS શિક્ષણ ઉપર તમારું ખુલી જશે. અને એ જ રીતે અહીંયા પણ તમે નીચે પોતાની ડિટેલ્સ નાખશો અને પ્રિવ્યૂ કરશો એટલે તમારું શિક્ષણ ઉપકરણનું રજિસ્ટર પણ રેડી થઈ જશે. ગુણક છે એ VPCSનો શિક્ષણ ઉપકરણનો એ અલગ અલગ હોય છે. તો અહીંયા બાય ડિફોલ્ટ જે જનરલી આખા સ્ટેટમાં ચાલે છે એ પ્રમાણેના ગુણક અહીંયા આગળ લેવામાં આવે છે. જો કોઈ જિલ્લામાં અલગ ગુણક હોય તો એ પ્રમાણે તમે અહીંયા આગળ બદલી શકો છો. અહીંયા એડિટ અને એડ ફિક્સ કરીને તમે અહીંયા એને બદલી શકો છો. તો એ પ્રમાણેનું કેલ્ક્યુલેશન તમારું બદલાઈ જશે. અને બીજી વાત કે અહીંયા જેટલા પણ 7/12ની અંદર જે 7/12 જેની છે એવા જ ખાતાઓના અહીંયા હિસાબબંધ આ રીતે થશે. અને જો જેને 7/12 બંધ થઈ ચૂકી છે અને જે સિટી સર્વેમાં ગયા છે તો એવા ખાતાઓ જે છે એના માટે અલગથી પેજ 1-2 દિવસમાં એનું પણ આની અંદર ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. તો એની અંદર તમારે મેન્યુઅલી ફિલ કરવાનું રહેશે. સેમ ડેટા તમારે મેન્યુઅલી ફિલ કરવાનો રહેશે. અહીંયા શું છે કે ઓટોમેટિક ગણતરી થાય છે તો એની અંદર ઓટોમેટિક ગણતરી નહીં થાય. ટોટલ ઓટોમેટિક થશે પણ કારણ કે એમાં શું દરેકના વિસ્તાર વાઇઝ કે હુકમ મુજબ કે એના હેતુ મુજબ દરેકના શિક્ષણ ઉપકર VPCS અને જમીન મહેસૂલ લોકલ ફંડ અલગ હોય છે. તો એ આપણે મેન્યુઅલી ફિલ કરવો પડતો હોય છે. તો એના માટે એક અલગ આ જ વેબસાઇટની અંદર એક અલગ પેજ એની અંદર હું 2-3 દિવસની અંદર ઇન્ટિગ્રેટ કરી દઈશ. તો એવા જો કોઈ ખાતાઓ હોય તો એ તમારે ખાતાઓ એમાં એન્ટર કરી અને એની માહિતી નાખીને તમે એ પણ અલગથી નમૂનો બનાવી શકશો. દરેક પેજ ઉપર જે ઉપયોગ માટેની સમજૂતી છે એ તમારે ધ્યાનથી વાંચી લેવી કારણ કે એનામાં કેવી રીતે કેલ્ક્યુલેશન છે અને શું શું માહિતી છે એ વાંચશો તો એનાથી તમને આ પોર્ટલ ઉપયોગ કરવા માટે તમારે થોડી સહેલાઈ પડશે. ઓકે, ઉપર જે છે એ સપોર્ટનું એક ઓપ્શન છે. એની અંદર તમે જઈ અને કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તમે મેલ પણ કરી શકો છો. શક્ય એટલો જલ્દી તમને મેલનો રિપ્લાય આપવામાં આવશે. અને 3 કલાક માટે તમારું આ લોગિન એક્ટિવ રહેશે. 3 કલાક પછી તમારે ફરીથી લોગિન કરવું પડશે. તો પહેલા વર્ષે તમે જે પણ ડેટા તમારો છે એ આની અંદર ફિલ કરી દેશો, ઇનપુટ કરી દેશો તો નેક્સ્ટ યરથી તમારે ખાલી અહીંયા આગળ વર્ષ બદલવાનું રહેશે. અને કોઈ 2-4 નામો હોય એ કોઈ નામ નીકળી ગયા હોય, કોઈના ખાતા અલગ પડી ગયા હોય તો વધી ગયા હોય નામો તો એ તમારે ખાલી દાખલ કરવાના અંદર રહે અને એમનું આકાર અને એમના જે ક્ષેત્રફળ છે એ અંદર દાખલ કરવાનું તમારે રહે. તો એક વખત તમારો ડેટાબેઝ તૈયાર થઈ જશે તો તમને બીજા વર્ષ માટે પણ તમારો આ હિસાબ નમૂના બનાવવા માટે સહેલાઈ થશે. ઓકે, તમારે આની અંદર જે પાસકી આપવામાં આવે છે એના માટે પાસકી તમારા ઈમેલ પર આવશે.
માની લો કે કોઈ તલાટી કમ મંત્રીની બદલી થઈ જાય છે અને બીજા સેજા પર જાય છે, તો કોઈ બીજો તલાટી કમ મંત્રી ત્યાં આગળ હાજર થાય છે, તો તમે ખાલી પાસકી તેમને સોંપી દેશો તો પણ કામ ચાલી જશે. અને અથવા તો પાસકી ભૂલી જવાય તો તમે ઈમેલ ઉપર રિક્વેસ્ટ કરશો તો અહીંયાથી તમે પાસકી નવી આપવામાં આવશે. તો 1 વર્ષ માટે જે તમે ફી ભરી છે એ તમે 1 વર્ષ માટે તમે આમાં કામ કરી શકશો. પછી નેક્સ્ટ યર માટે તમારે પછી રિન્યૂ કરવું પડશે. જમીન મહેસૂલના પેજ ઉપર જે રિમૂવ ઇમ્પોર્ટેડ ડાટા, કે તમે જ્યારે કોઈ ફાઇલ અહીંયા ઇમ્પોર્ટ કરો છો એક્સેલ ફાઇલ, તો એને રિમૂવ કરવા માટે છે. અને રિમૂવ ઓલ ડેટા ઓફ ધીસ યર, એટલે એ વર્ષ પૂરતા જે છે એ બધા જ ડેટા તમે ભૂસી નાખવા માગતા હોય કે આ મેમરીમાંથી ડિલીટ કરવા માગતા હોય, તો તેવા સંજોગોમાં તમારે આ રિમૂવ ઓલ ડેટા ઓફ ધીસ યર તમારે બટન પર ક્લિક કરવાનું છે. આ બે જે ફંક્શન છે એ ધ્યાનથી વાપરજો, કારણ કે એ ડેટા આખા તમારા ડેટા ઇરાસ કરી શકે છે. તો જરૂર પડે ત્યારે જ એને વાપરજો. અહીંયા નીચે જે છે એ એડિટ અને કેન્સલના બટન તમે થોડા ઘણા ચેન્જીસ તમે કરી શકશો. તો જરૂર પડે ત્યારે તમારે આ બે બટન વાપરવાના રહેશે. તો 15મી ઓગસ્ટ 2026ના દિવસે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે આ પોર્ટલ આપણે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તલાટી કમ મંત્રીઓ માટે. જો આ કામગીરી, હિસાબબંધની કામગીરીને અને જમીન મહેસૂલની વસૂલાત જે છે એ તલાટી કમ મંત્રીઓના ફાળે આવનારા વર્ષોમાં પણ જો આવે તો આ પોર્ટલ એમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને જો વસૂલાત કરવાની રેવન્યુ તલાટીના હાથમાં જાય તો પણ એમને પણ કામમાં આવશે. તો એવી આશા રાખીએ છીએ. અને બીજાને પણ મદદરૂપ થઈ શકે એ માટે આ વિડીયો અને આ પોર્ટલની લિંક તમે શેર જરૂર કરજો. નમસ્કાર.